કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શેહોરી ખાતે ગુજરાત ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિની મીટિંગ મળી હતી। આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શેહોરી પાટણ રોડ ઉપર આવેલા કામધેનુ કોમ્પ્લેક્સ ખાતે ગુજરાત ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિની કાંકરેજ તાલુકાના ધારાસભ્ય અમૃતજી ઠાકોરની અધ્યક્ષસ્થાને મીટિંગ યોજાઈ છે, જેમાં ગુજરાત ઓબીસી વર્ગીકરણ સમિતિના તારક ઠાકોર, વંદનજી થરા, શહેર પ્રમુખ લલિતજી વાઘેલા, હમીદજી ઠાકોર, પૂર્વ તાલુકા પંચાયતના સદસ્ય તેમજ અરવિંદભાઈ ગોહિલ, સરપંચના પતિ તેમજ અમરતજી ઠાકોર, અડુવાડાના સરપંચ વાલજી લવજી ઠાકોર તેમજ પૂર્વ સરપંચ વાલજી રંગુજી ઠાકોર, ઠાકોરવાસના સરપંચ મુકેશ ગોયલ તેમજ સહિતના બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઓબીસી સમાજના વડીલો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। રેલી કાઢી સૂત્રોચ્ચાર કરી પાટણ નાળા પાસે આવેલા વાદી ગૌ માતાના સ્ટેચ્યુથી મેન બજાર થઈ રેલી કાંકરેજ મામલતદાર કચેરીમાં પહોંચી હતી। સરકાર દ્વારા ઓબીસી સમાજના લોકોને ન્યાય આપવામાં આવે તેવી માંગ કરી છે। કાંકરેજ તાલુકાના ધારાસભ્ય અમૃતજી ઠાકોર અને તારક ઠાકોરે જણાવ્યું હતું કે ગુજરાતમાં 146 જેટલા સમાજો ઓબીસીમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં માત્ર 20 જેટલા સમૃદ્ધ સમાજો લાભ લઈ રહ્યા છે। ત્યારે હવે એમની સંખ્યા 20% જેટલી પણ નથી, પરંતુ 80% સીટ લે છે। ત્યારે હવે બીજી તરફ ઠાકોર અને કોળી અને વણજારા, ન્યાયી, દેવી પૂજક, ગોસ્વામી જેવા 100 જેટલા સમાજો ઓબીસીમાં સમાવેશ થયો છે, છતાં આજ સુધી વંચિત રહ્યા છે। ત્યારે હવે ગુજરાત સરકાર દ્વારા ઓબીસી અનામત વર્ગીકરણ કરવામાં આવે તેવી માંગ સાથે કાંકરેજ તાલુકા નાયબ મામલતદાર વિજય ચૌધરીને રેલી કાઢી આવેદનપત્ર આપ્યું હતું। જયકેશસિંહ ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા। મામલતદાર શ્રીને આવેદન આપ્યું છે અને આપના માધ્યમથી પણ સરકાર સમક્ષ રજૂઆત કરવા માંગે છે અને અમારો અવાજ સરકાર સમક્ષ સુધી પહોંચે કે સમગ્ર ગુજરાતની અંદર જાતિ જનગણના થવી જોઈએ। જાતિ જનગણના થાય તો જ સરકારને ખબર પડશે કે ગુજરાતમાં કોની વસ્તી વધારે છે, અને વસ્તી વધારે છે તો એ વસ્તી આર્થિક પછાત કઈ છે। જેમ તારકભાઈ આખી વિસ્તૃત વાત કરી છે, તારકભાઈ પોતે આઈપીએસની એક્ઝામ આપી ચૂકેલા છે અને ક્યાંક થોડાક માર્કેટ એમને સફળ નથી મળી, એ ક્યાંક ને ક્યાંક એમને વિશ્લેષણ કર્યું, એમણે ગઠન કર્યું, એમણે અભ્યાસ કર્યો કે હું ક્યાંય રહી ગયો તો માત્ર અનામતની હિસાબે રહી ગયો છું। અન્ય રાજ્યોની અંદર ટકાવારી વધે છે, અન્ય રાજ્યોની અંદર વર્ગીકરણ થાય છે, તો આ દેશના વડાપ્રધાન જ્યારે ઓબીસી સમાજમાંથી આવતા હોય તો આ દેશના વડાપ્રધાને પણ ઓબીસી સમાજનું વિશે વિચારવું જોઈએ। ખાલી અને ખાલી 27 ના 20% એટલે 4.5% આપો, જેથી એમનો વિકાસ થાય અને બીજી બધી જ્ઞાતિઓ જે વિકાસથી વંચિત છે, ઠાકોર, કોળી, દેવી પૂજક, રાવણ, નટ, નાઈ, ધોબી, મોચી, સલાટ, વાસપોડિયા, વાદી કે જેમને ખરેખર પછાત છે, એમને તમે 22% આપો કે જેથી એમના બાળકો સારું શિક્ષણ મેળવી શકે, એમના બાળકો સારી સરકારી નોકરીમાં જઈ શકે, સારામાં સારી પ્રાઇવેટ કોલેજોમાં એડમિશન લઈ શકે, MBBS કરી શકે, MD બની શકે, MBA કરી શકે, એન્જિનિયરિંગ કરી શકે, ડેપ્યુટી કલેક્ટર બને, DYSP બને, સિંચાઈ વિભાગમાં જાય, ખેતી વિભાગના અંદર જાય, નાણાં વિભાગમાં જાય, સ્વાસ્થ્ય વિભાગમાં જાય, એમનો અધિકાર છે। એ ખાલી મજૂરી કરવા, વોટ આપવા, સરકાર બનાવવા અને પછી રખડવા માટે પેદા નથી થયા। એટલા માટે વર્ગીકરણ જરૂરી છે, સંવિધાનિક છે, કાયદાકીય રીતે સાચું છે અને ગુજરાતના અંદર ખાસ જરૂર છે અને અમે એ બધી માહિતી તમને આપવા તૈયાર છીએ। અને હવે સરકારની જવાબદારીમાં આવે છે કે આટલા મોટો સમૂહ કે જે ગુજરાતની સૌથી વધારે સંખ્યા ધરાવતો હોય, દરેક પાર્ટી ઓબીસીની વાત કરે છે કે અમે ઓબીસીના તરફેણમાં છીએ, ઓબીસીના વિકાસ માટે બંધાયેલા છીએ, પણ મારો પ્રશ્ન એ છે કે જે ઓબીસીની સૌથી મોટી માંગ છે, જેને સૌથી વધારે જરૂર છે, એ વિષય ઉપર કેમ નથી બોલતા? આ વિષય પર બોલો અને અમલમાં મૂકો। તો ખરેખર આના માટે જવાબદાર કોણ છે? આના માટે જવાબદારી તમે એક વ્યક્તિ વિશેષ ઉપર ના નાખી શકો। સમાજના આજ સુધી મારા સમાજના જે કહી શકાય કે એ લોકો એટલા જાગૃત નહોતા કે આ વિષયની માંગણી કર્યા હોય, એક વસ્તુ।